નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે મલ્હારરાવ મહારાજા અને બ્રિટિશ એજન્ટ સાથેની ઘટના. મલ્હારરાવ મહારાજાની પંચકલ્યાણી ઘોડી સારા પંથકમાં જાણીતી હતી. પહેલી નજરે જ નજરમાં વસી જાય એવા જાનવર મહારાજાને મન કોઈ અમૂલ્ય ખજાનો હતું. પેલા બ્રિટિશ પોલિટિકલ એજન્ટે જ્યારે એની મતલબી નજર આ ઘોડી ઉપર નાખેલી ત્યારે મહારાજાનું ગરમ લોહી ઉકળી આવેલું અને એમના કેહુડાના ફૂલ જેવી રાતીછોડ આંખો જોઈને બિચારો પોલિટિકલ એજન્ટ તો ડઘાઈ જ ગયેલો અને મનોમન વિચારી રહેલો કે મેં ક્યાં અયરુના રાફડામાં હાથ નાખવા વિચાર કર્યો. અને સફેદ હાથી તો પછી સાવ મૂંગો જ બની ગયેલો. આવી આ જાતવંતી ઘોડીનો વિહામો આજે પણ કડી ગામની ઉત્તર ભાગોળે છે અને ગામના વૃદ્ધજનો તેને પંચકલ્યાણીના વિહામા તરીકે ઓળખાવે છે. ઇતિહાસ એ તો સમાજની આરસી છે. એ આરસી આજે પણ એ જમાનાની વાતોનું પ્રતિબિંબ પાડે છે. ઇતિહાસના પાના વાચાળ બને છે. જૂની યાદોના પડળો ઉકેલાય છે. સ્મૃતિઓ સળવળી ઉઠે છે અને પ્રસંગોનું સંધાન થાય છે. મલ્હારરાવને કડીના સુબા તરીકે વડોદરાની ગાયકવાડ સરકાર તરફથી એ નિયુક્તિ મળેલી. તાલુકાની ચોથ ઉઘરાવવાની પોતાનો હિસ્સો રાખી બાકીની રકમ એ વડોદરા સરકારની તિજોરીમાં જમા કરાવવાની. મલ્હારરાવને આ ખૂબ સાલતું. આમ તો પોતે વડોદરાના એ વખતના રાજવી મહારાજા ખંડેરાવના ભાયાત હતા. ભાયાત હોવાના દાવે પોતે સ્વતંત્ર રાજવી તરીકેના હક ભોગવે એવી એમની ઈચ્છા હતી અને આ કારણે એમણે કેટલી વાર બળવો પોકારેલો, પરંતુ વડોદરાની હકુમત એમ દાદ દે તેમ ન હતી. આમ સત્તાના નશા એક વેમનસ્ય સરયું હતું. મહારાજા ખંડેરાવની નજર પણ એ આ પંચકલ્યાણી ઘોડી પર હતી, પણ એમ દાદ દેતો એ મલ્હારરાવ શાના? મલ્હારરાવ પોતાને મહારાજા મલ્હારરાવ તરીકે એ ઓળખાવતા હતા. બીજી બાજુ એ બહારવટિયા મીરખાનું બહારવટું પણ જોર પકડતું જતું હતું. મલ્હારરાવની પંચકલ્યાણી ઘોડીની માફક મીરખાનો તેજવાન અરબી ઘોડો પણ આ પંથકમાં એટલો જ જાણીતો હતો. મીરખા ચાહતો હતો કે પંચકલ્યાણી હડપ કરી લો તો પોતાના બારણે ઘોડા ઘોડીની જોડી એ શોભે. મલ્હારરાવ વિચારતા કે મીરખાનો ઘોડો હાથ લાગી જાય તો અશ્વશાળા દીપી ઉઠે અને વડોદરાના રાજવી ખંડેરાવ આ બંનેને હડપવાની ગણતરીઓ માંડી રહ્યા હતા. એકડો ઘટાતો હતો પણ આંકડો આગળ વધતો ન હતો. પછી એનું અર્પણ પોતાના સગા હાથે કેવી રીતે કરી શકે? અને પછી તો વેર અને બદલાની ભાવના વધુ ઉગ્ર સ્વરૂપ પકડતી ગઈ. માનવીનો એક સ્વભાવ છે, એક ખામી છે અને માટે જ પરિણામોની પરવા કર્યા વિના તે આફતોને આમંત્રણ આપે છે. એક કવિએ સાચું જ કહ્યું છે કે શું કહ્યું છે કે ખીલીને ફૂલ બીજાને સુવાસ આપે છે, દીપક બળીને ઉજાસ આપે છે. ફક્ત છે માનવી એવો આ આખી દુનિયામાં જે પોતે જીવવા એ બીજાને ત્રાસ આપે છે. ત્યારે માનવ પોતે મહાન છે, પણ એ પોતાને જ્યારે ભૂલી જાય છે ત્યારે યુદ્ધ, કલહ, કંકાસ અને કજિયો કરી જીવનને એક યાતના બનાવી મૂકે છે. આથી માનવીને એની મૂળ યાદ તાજી કરાવવા મહાપુરુષોએ તહેવાર અને પર્વ નક્કી કર્યા છે. જેમ કે આજે દશેરા છે, લોકો રામ રાવણની કથા આજે યાદ કરવાના, સીતાના સતની કથા સંભાળી પ્રેરણા મેળવવાના, સત્ય દ્વારા થયેલા રામના વિજયની ગૌરવ ગાથા સંભાળી સત્ય અને શિયળના માર્ગે આગળ વધવાની પ્રતિજ્ઞા લેવાના. નવપદના દિવસોમાં શ્રીપાલ ચરિત્ર માણસને સજ્જન અને દુર્જનનો ભેદ બતાવે છે. ધવલ શેઠની દુર્જનતા પર શ્રીપાલની સજ્જનતાનો જે અપૂર્વ વિજય થયો તે પ્રાગૈતિહાસિક પ્રસંગ યાદ કરાવી એ માણસને જગાડનાર એક એલાર્મ છે. મહારાજા મલ્હારરાવનો એલાર્મ હતો એમનો બાહોશ અને શુરો સેનાપતિ બાબી ખાન, જે હંમેશા સમયના પલટાતા પ્રવાહને પારખવામાં ખૂબ પાવરદો હતો. બાબી ખાને મલ્હારરાવને સમજાવ્યું કે વડોદરાની હકુમત સામે માથું ઊંચકવામાં કંઈ સાર નથી, સત્તા આગળ શાણ પણ ચાલતું નથી અને પાછું મીરખાનું બહારવટું તો આપના માથે ઊભું જ છે. પણ એમ માને તો એ મલ્હારરાવ શાના? અને પરિસ્થિતિ પલટાવા લાગી. મલ્હારરાવે બળવો પોકાર્યો. વડોદરાની હકુમતે એ સખત હાથે કામ લીધું અને મલ્હારરાવ ત્યાંથી નાઠા. સામે લક્ષ્મીપુરની સીમ આગળ બહારવટીયો મીરખા ભટકાયો અને ખૂનખાર જંગ ખેલાયો અને લક્ષ્મીપુરા ગામની સીમના નાકે એ ખૂનખાર જંગમાં
મલ્હારરાવની પંચકલ્યાણી ઘોડી મીરખાની ગોળીનો શિકાર બની અને ત્યાં જ ઢળી પડી. મલ્હારરાવ ત્યાંથી ભાગ્યા. બહારવટિયા મીરખાને સખત આઘાત લાગ્યો. તેને તો જીવતી પંચકલ્યાણી મેળવવી હતી. પંચકલ્યાણીનું મૃત્યુ તેને અરુચિકર નીવડ્યું. તેને તો અરબી ઘોડો અને પંચકલ્યાણીની જોડલીથી તેની ઘોડાર શોભાવી હતી. બહારવટિયા મીરખાએ લક્ષ્મપુરા ગામના નાકે જ્યાં પંચકલ્યાણીનો દેહ વિલય થયો હતો ત્યાં એક વિહામો બંધાયો, જે આજે પણ એ પંચકલ્યાણી ઘોડીની યાદને જીવતી રાખતો પંચકલ્યાણીનો વિહામો કહેવાય છે. આજે પણ આ પંથકના લોકો ઘોડાઓને થતા રોગો માટે એ પંચકલ્યાણીની બાધા આખડી રાખે છે અને આ વિહામે આવી માનતાઓ પૂરી કરે છે. બલિહારી તુજ બાજરા, જેના લાંબા પાન, ઘોડે પાખું આવ્યું અને બુઢા થયા જવાન. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય ભવાની.